टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસનો કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તૈયારીઓ કેવી રહેશે આ કાર્યક્રમની ભવ્યતા એ જોઈએ। વિશ્વ ફલક પર હિન્દુ સંસ્કૃતિનો ડંકો વગાડનાર સંસ્થા એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, અને આ સંસ્થાની સેવા પ્રવૃત્તિઓની આધારશિલા છે તેમના સમર્પિત કાર્યકરો। ત્યારે આવા જ સેવાનિષ્ઠ કાર્યકરો માટે 7 ડિસેમ્બરે બીએપીએસ ઉજવવા જઈ રહ્યું છે કાર્યકર સુવર્ણ મહોત્સવ। 2022માં આપ સૌ જેના સાક્ષી બન્યા છો એ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો, એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંસ્થાએ એવું નિર્ધારિત કર્યું કે આપણે 2024માં આ કાર્યકરોના મધ્યસ્થ કાર્યાલયને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એટલે આપણે તેનો સુવર્ણ મહોત્સવ 2024માં ઉજવીશું અને આ કાર્યકરોને બિરદાવીશું। આ બધા કાર્યકર્તાઓ જેને અહીંયા બિરદાવવાના છે એ 1 લાખથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। કાર્યકર સુવર્ણ મહોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે તો ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રત્યક્ષ હાજરી આપશે। આ કાર્યક્રમ 7 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 8:30 કલાકે પૂર્ણ થશે, જેમાં વિશ્વના 30 દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ભાગ લેશે। અત્યાર સુધી 1 લાખથી વધુ કાર્યકરોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। આ કાર્યકરોએ માત્ર બીએપીએસના ઉત્સવ કે અન્ય પ્રસંગ જ નહીં, પણ દેશ કે વિદેશમાં આવેલી મોટી આપત્તિમાં રાત દિવસ જોયા વિના સેવા આપી છે, જેથી તેમને સન્માનવાનો આ અવસર છે। પહેલી વાર ભગવાનની પ્રેરણાથી સ્ટેડિયમ વિચ ઇઝ ઓલરેડી રેડી અને એમાં કાર્યક્રમ એવો કરવો જેથી કરીને કાર્યકરોની પણ આપણે ભાવના સમજી શકીએ અને એને પણ આપણે નવાજી શકીએ। ત્યારે આપણે આ સ્ટેડિયમની અંદર આખું આયોજન વિચાર કર્યો, એની અંદર પણ ફર્સ્ટ ટાઈમ જરા વિચાર કરજો કે એક બાજુ નોર્મલી સ્ટેડિયમની અંદર 2 ટીમ હોય અને સ્ટેડિયમ ઇઝ ઓલવેઝ ડિવાઇડેડ, એક જીતે અને એક હારે। આ પહેલી વાર એવો કાર્યક્રમ હશે વેર એવરીબડી વિન્સ, બધાની જીત છે, કારણ કે પ્રેમ ભાવના અને ભક્તિથી બધા જોડાયેલા છે। ભારતમાં સૌ પ્રથમવાર આ કાર્યક્રમમાં 1 લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે, જ્યારે સ્ટેડિયમની જમીન પર અત્યાર સુધીની સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે, જે ભારતમાં સૌ પ્રથમવાર રજૂ થશે। જે સાધુ સંતો બીએપીએસના છે તે તમામ અહીં ઉપસ્થિત રહેશે। મહંત સ્વામી છે તેમનું પણ સંબોધન થશે, અહીં તેઓ આવશે અને પોતાના રથથી સમગ્ર ગ્રાઉન્ડમાં છે તે ચક્કર કાપશે અને જે કાર્યકર્તાઓ છે તેમનું અભિવાદન ઝીલશે, તેમને સન્માનિત છે તે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે 7 ડિસેમ્બરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટથી અલગ એક આસ્થાના જે કેન્દ્ર છે એ આસ્થા છે તે અહીં ધાર્મિક રીતે જોવા મળવાની છે, એટલે એક વિશાળ આયોજન બીએપીએસ દ્વારા કરવામાં આવ્યું છે અને અત્યારે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।